આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે. તે નિમિત્તે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રાજ્યની શૈક્ષણિક સંસ્થાઓ, પોલીસ વિભાગ અને એસટી વિભાગમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આવો જોઈએ આ અંગેના તમામ સમાચાર સંક્ષિપ્તમાં. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે અમદાવાદમાં એચ પટેલ હાઈસ્કૂલ ખાતે કરાયું રક્તદાન શિબિરનું આયોજન. ધારાસભ્ય ડોક્ટર હર્ષદ પટેલ સહિત શહેરીજનો અને વિદ્યાર્થીઓ રહ્યા ઉપસ્થિત. આજે 1,25,000 કરતાં વધુ બોટલો રક્તને કલેક્શન કરવા માટેની નેમ સાથે આજે સવારે 8 વાગે કાર્યક્રમ શરૂ થયો. એની અંદર આ સાબરમતી વિસ્તારની એચ પટેલ સ્કૂલની અંદર શાળા વિકાસ સંકુલના સૌ રક્તદાતાઓ જે રજીસ્ટ્રાન્ટ થયા છે, આ બધાના રક્તદાનનું અત્યારે અહીંથી લઈને રક્તદાન એ બધાનું થશે. સાબરકાંઠા જિલ્લામાં ઈડર સહિત પ્રાંતિજ, તલોદ, વિજયનગર, વડાલી, ખેડબ્રહ્મા સહિત અન્ય તાલુકાઓમાં રક્તદાન શિબિરનું કરાયું આયોજન. સાબરકાંઠા જિલ્લામાં 5,000 જેટલી રક્તદાન યુનિટ એકઠા કરવાનો પ્રયાસ. આખા ગુજરાતનો દરેક કર્મચારી એ આજે 16 તારીખે પોતે બ્લડ ડોનેટ કરી અને સાબરકાંઠા જિલ્લાની વાત કરું તો 5,000 બોટલનું ટાર્ગેટ છે અને લગભગ એ બધા જ કર્મચારીઓ હાલ લાઈનો લાગેલી છે. વડનગર જીમર્સ ખાતે ભાજપ સંગઠન, જિલ્લા કર્મચારીઓ, જિલ્લા શિક્ષણ સંઘના સંયુક્ત ઉપક્રમે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું કરાયું આયોજન. વડનગર ખાતે 200 કરતાં વધુ રક્તદાતાઓએ કર્યું રક્તદાન. સમગ્ર વડનગર તાલુકો, ખેરાલુ તાલુકો અને સતલાસણા તાલુકાના વિવિધ ક્ષેત્રના તમામ કાર્યકર્તાઓ, સરકારી કર્મચારીઓ અને સરકારી કર્મચારી મંડળો, શૈક્ષિક મંડળો ભેગા થઈને આ મોટા કેમ્પનું આયોજન કર્યું છે. મોરબીમાં ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન. પ્રધાનમંત્રીના જન્મદિવસની પૂર્વ સંધ્યાએ રેકોર્ડ બ્રેક રક્તદાન કરવા કરાયો પ્રયાસ. કે બધા પોતાની રીતે અહીંયા બ્લડ આપવા આવો અને આ બ્લડ છે જરૂરિયાતમંદ બાળકોને, વડીલોને કે કોઈ દર્દીઓને આ પહોંચાડવામાં આવે છે અને અમે પણ દર 3 મહિને અહીંયા બ્લડ ડોનેશન કેમ્પ કરીએ છીએ. બનાસકાંઠા જિલ્લામાં વિવિધ મંડળો દ્વારા નમો કે નામ રક્તદાન શિબિરનું આયોજન. જિલ્લામાં પાલનપુર, ડીસા, દાંતીવાડા, ધાનેરા, થરાદ, દિયોદર અને કાંકરેજ ખાતે રક્તદાન કેમ્પનું કરાયું આયોજન. સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા જે આ સુંદર આયોજન થયું છે એ માટે હું તમામ આયોજકો, વ્યવસ્થાપકો સર્વેને ખૂબ ખૂબ વંદન કરું છું, અભિનંદન પાઠવું છું. આજે લોહી જેના લોહીમાં દાન છે એવા લોકો અહીં લોહીનું દાન કરવા માટે આવ્યા છે, ત્યારે એ સૌને સહર્ષ આવકારતા હું ખૂબ ખૂબ આનંદની લાગણી અનુભવું છું. પંચમહાલ જિલ્લાના ગોધરામાં આવેલ સેન્ટ આર્નોલ્ડ સ્કૂલ ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન. જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓએ કર્યું રક્તદાન. રજિસ્ટ્રેશન હાલ 4,000 જેટલું અમારું ટાર્ગેટ છે, પરંતુ ઇન્ડિયન રેડક્રોસ પાસે સંપૂર્ણ માત્રામાં સ્ટાફ અને ચીજ વસ્તુ ઉપલબ્ધ છે. ઓન ધી સ્પોટ પણ રજિસ્ટ્રેશન માટે અમે તૈયાર છીએ. અમારી ટીમો અહીં કાર્યરત છે. હું પંચમહાલના તમામ સામાન્ય જનતાને પણ અપીલ કરું છું કે આ સ્થળ ઉપર આવીને સાથે ચેકિંગ કરીને બ્લડ ડોનેશન કેમ્પમાં ભાગ લઈ શકે છે. ભરૂચ પોલીસ વિભાગ દ્વારા પોલીસ હેડક્વાર્ટર ખાતે મેગા રક્તદાન શિબિરનું કરાયું આયોજન. શિબિરમાં જિલ્લા પોલીસના અધિકારીઓ, સ્ટાફ તેમજ મોટી સંખ્યામાં જવાનોએ કર્યું રક્તદાન. ભરૂચ જિલ્લાના મોટાભાગના પોલીસો અને તેમનો પરિવાર અને સાથે સાથે પોલીસથી જોડાયેલા તમામ લોકો આજે અહીંયા ભરૂચ જિલ્લાના હેડક્વાર્ટર ખાતે અહીંયા આવીને મોટી સંખ્યામાં રક્તદાન કરી રહ્યા છે. સાથે સાથે આ રક્તદાન કેમ્પમાં જીઆરડી, હોમગાર્ડ, ટીઆરબીના પણ મોટાભાગના લોકો અને તેમના પરિવારો ખૂબ ઉત્સાહથી જોડાયેલા છે. બનાસકાંઠાના થરા ખાતે પૂર્વ શિક્ષણ મંત્રી અને બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખની આગેવાનીમાં રક્તદાન કેમ્પનું આયોજન. 300થી વધુ બોટલો રક્ત થયું એકત્ર. જે થરા મુકામે આજનો કાર્યક્રમ છે એમાં અત્યાર સુધીમાં 300થી પણ વધારે બોટલોનું રક્તદાન થઈ ચૂક્યું છે. એમનો જે ટાર્ગેટ છે લગભગ 700થી 800 બોટલ સુધી પહોંચવાનો ચોક્કસ એ લક્ષ્યાંક સુધી પહોંચશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિનની પૂર્વ સંધ્યાએ જૂનાગઢ એસટી ડિવિઝન સહિત અન્ય 9 ડેપોના કર્મચારીઓ દ્વારા મહા રક્તદાન કેમ્પનું આયોજન. થેલેસેમિયાગ્રસ્ત બાળકની મદદ માટે રક્તદાન કેમ્પનું કરાયું આયોજન. સમગ્ર જિલ્લાના અમારા અધિકારીઓ, ડેપો મેનેજરશ્રીઓ, માનનીય હોદ્દેદારો અને સમગ્ર રીતે આ એક સરસ એક ટીમ સાથે કામગીરી કરેલ છે. અત્યારે સુધીમાં 200 બોટલ એકઠા થઈ ગયેલા છે
અને અમારી ધારણા મુજબ 500નું બોટલનું પણ અમે સાંજ સુધીમાં કલેક્ટ કરી શકીશું એવી અમને આશા છે. દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે નમો કે નામ રક્તદાન શિબિરનું આયોજન શિક્ષકો તેમજ દરેક સરકારી ઓફિસના કર્મચારીઓ દ્વારા કરવામાં આવ્યું. રક્તદાન પ્રાથમિક સંઘો દ્વારા આપણે આજે દાહોદ જિલ્લાની અંદર 1 લાખ ગિનિસ બુકની અંદર જે વર્લ્ડ રેકોર્ડ નોંધાવા જઈ રહ્યો છે તેની અંદર આપણે દાહોદનો 1100 થી 1200 બોટલનું ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી અને બ્લડ ડોનેશન કેમ્પને સફળ બનાવવાનો આપણે આજે પ્રયાસ કર્યો છે.